નમસ્કાર. નીતિન પટેલનો હોબાળો. નીતિન પટેલે ફરી રાજકીય ફટકાબાજી કરી છે. મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલનો આગવો અંદાજ જોવા મળ્યો, જેમાં તેમણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના દોડતા ઘોડાને લઈને નિવેદન આપ્યું છે, જેનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો. ત્યારે હવે કોંગ્રેસે નીતિન પટેલને વળતો જવાબ પણ આપ્યો છે. મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં હાલ કુલ 3 જૂથ કાર્યકર, એક જૂથ પાયાના વર્ષો જૂના કાર્યકરોની જે સતત અપમાન અને અવગણના કરે છે, બીજી જૂથ સંત્રી અને મંત્રીનું લાભાર્થી જૂથ છે, કોન્ટ્રાક્ટર અને ખનીજ ચોરી બઢતી અને તેમાં મલાઈ ખાવાનું કામ કરે છે. નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે કોઈના લગ્ન હોય કે કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. ધન્યવાદ. જય હિન્દ.